અપડેટ જે રીતે કોમલ પાકિસ્તાન જે નાપાક હરકતો કરી રહી છે અને ખાસ કરીને તેમના દ્વારા જે 26 જેટલા ડ્રોન જે બોર્ડર વિસ્તાર છે જેમાં પંજાબ છે, રાજસ્થાન છે, જમ્મુ કાશ્મીર છે અને ગુજરાત છે તેવા જે વિસ્તાર બોર્ડર વિસ્તાર છે ત્યાં તે લોકો જે રીતે ડ્રોન મારફતે હુમલો કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ભારતની એર ડિફેન્સે જે તમામ ડ્રોનને નિસ્તો નાબૂદ કરી દીધું છે। જો કે ગઈકાલ રાતે પણ આ પ્રકારની હરકત જે છે તે પાકિસ્તાન દ્વારા કરવામાં આવી હતી। પાકિસ્તાન જે વારંવાર ઉલ્લંઘન કરી રહ્યું છે કે જે સીઝ ફાયરનું એ પણ સામે આવી રહ્યું છે। જમ્મુ કાશ્મીરનો જે વિસ્તાર છે, પૂંચ છે, રજૌરી છે, અખનૂર છે, તેની સાથોસાથ જે પાકિસ્તાન જે બિલકુલ બોર્ડરના જે ગામો છે ત્યાં તે સીઝ ફાયરનું ઉલ્લંઘન કરીને અને જે ફાયરિંગ કરીને અને ત્યાંના નિર્દોષ લોકોને જે ટાર્ગેટ કરી રહી છે, સાથોસાથ તે લોકોનો જે મકસદ છે કે જે સિવિલિયન ઉપર હુમલો કરવાની જે એ લોકો ફિરાકમાં છે, પરંતુ ભારત એ તમામ વસ્તુને જવાબ આપી રહી છે અને તમામ એર ડિફેન્સ જે ભારતની છે તે ખૂબ જ સ્ટ્રોંગ છે। ગઈકાલે પણ જે રીતે ભારતે એર ડિફેન્સના મદદથી આ તમામ ડ્રોનને નિસ્તો નાબૂદ કર્યું હતું ત્યારે આજે ફરીવાર જે રીતે આ હુમલો કરવામાં આવ્યો છે તેને લઈને ભારત જે છે, ભારતની સેના જે છે તે બિલકુલ તૈયાર છે અને આ લોકોને જવાબ આપવા। જો કે કોમલ, ભારત જે છે શાંતિપ્રિય દેશ છે અને તેને યુદ્ધ નથી કરવું, પણ પાકિસ્તાન જે છે તેની હરકતોથી બાજ નથી આવતું, કારણ કે પાકિસ્તાન દ્વારા જે આતંકીઓને પનાહ આપવામાં આવે છે, પાકિસ્તાનની જે બહાવલપુર છે તે તમામ જે વિસ્તાર છે કેટલાક ત્યાં આતંકીઓને મોટું કરવામાં આવે છે, આતંકીઓ દ્વારા તે લોકોને ટ્રેનિંગ આપવામાં આવે છે। એટલે પાકિસ્તાન ઈચ્છે છે કે ઉશ્કેરી રહ્યું છે કે ભારત જે રીતે હુમલો કરે અથવા જવાબ આપે, પરંતુ ભારત જે સંયમથી અને શાંતિથી દરેક વસ્તુનો માર્ગ કાઢી રહી છે અને જે અત્યારે ડ્રોન દ્વારા જે હુમલો કરવામાં આવ્યો છે અથવા જે માહિતી એ લોકો જરૂર કરવા માંગે છે ડ્રોન દ્વારા, એ તમામ ડ્રોનને ભારતની જે એજન્સી છે, ભારતની જે સૈન્ય બળ છે, જેમાં થલ સેના હોય કે નૌસેના કે એર, તમામ લોકો તૈયાર છે અને આપણી સેના પર ગર્વ છે કે તે લોકો આવા એર ડિફેન્સ જે છે આપણી તેના કારણે આ ડ્રોનને ભારતમાં કોઈ પ્રકારનું નુકસાન ના થાય તે માટે તૈયાર છે। કોમલ જી, નવીન, અહીંયા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે હુમલાના, પરંતુ એ તમામ હુમલાને આપણે નાકામ કર્યા છે। હવામાં જ જે પાકિસ્તાની ડ્રોન આવ્યા તેમને રાખ કરી દેવામાં આવ્યા છે, તેમ છતાં હજુ આ સુધારવા માટે તૈયાર નથી, એટલા માટે જડબાતોડ જવાબ આપવો પણ એટલો જ જરૂરી હતું। આ શું સૂચવી રહ્યું છે? કોમલ, જે કહેવાય કે પાકિસ્તાન એક એની પાસે કંઈ છે નહીં, એ રાતે શું ખાશે અને સવારે શું ખાશે એ આખું દેશ નહીં, આખું વર્લ્ડ જાણે છે। પાકિસ્તાન જે છે તે આતંકને ખાલી પનાહ આપવાનું કામ કરે છે। પાકિસ્તાન પાસે એક એવું કન્ડિશન છે કે તેની જે સ્થિતિ છે, જીડીપી થી લઈને તમામ પ્રકારની ઇકોનોમી છે તે બિલકુલ ખાડે ગયેલી છે અને ભારત એ નથી ઈચ્છતું કે તેમને નુકસાન થાય અથવા ભારતના કોઈ સિવિલિયનને નુકસાન થાય તો ભારતને કોઈ તકલીફ પડે, એટલે ભારત જે છે તે એક શાંતિનો માર્ગ અપનાવે છે। તમે જોયું હશે કે ભારતે જ્યારે પણ હુમલો કર્યો છે તે આતંકવાદ સામે કર્યો છે। આ જે વચ્ચે ભારતે પહેલગામનો જે બદલો લીધો તેમાં પણ ભારતે માત્ર ને માત્ર આતંકી સંગઠનો જે છે, જૈસે મોહમ્મદ અને લશ્કર તોયબા એટલે કે હાફિઝ સઈદ અને અઝહર મસૂદ જેવા આતંકીઓ છે, તેમના જે કેમ્પ છે, તેમના જે ટ્રેનિંગ સેન્ટર છે ત્યાં હુમલો કરવામાં આવ્યો છે। કોઈ સિવિલિયન અથવા કે કોઈ પ્રકારના કોઈ તેમના ફૌજ ઉપર હુમલો કરવામાં આવ્યો નથી, એટલે પાકિસ્તાનને સમજવાની જરૂર છે। પરંતુ કહેવાય છે કે પાકિસ્તાન પાસે હવે પોતે કંઈ રહ્યું નથી, તે હવે એક ભીખ માંગવા ઉપર મજબૂર થઈ ગઈ છે, ત્યારે એ કહેવાય કે જેના લીધે એ બોખલાઈ ગયું છે પાકિસ્તાન અને જેના કારણે તે આ પ્રકારની ઘટનાને અંજામ આપી રહ્યું છે। જોકે ભારત જે છે તે પોતાના સિવિલિયન અથવા ભારતના જે લોકો રહે છે તે લોકોને બચાવવા માટે અથવા તો ભારતની જે સેના છે તેની ઉપર ગર્વ છે કે તે અત્યારે પણ કન્ટિન્યુ એર ડિફેન્સના મદદથી અને તેમના જે તેમનો ઈરાદો છે તેને નાપાક ઈરાદાને પાર નથી પાડવા દઈ રહ્યું અને ભારતના લોકોને કોઈ નુકસાન ના પહોંચે, ભારતની ઇકોનોમીને કોઈ તકલીફ ના પહોંચે તે માટે પ્રયત્ન કરી રહી છે। જો કે ભારત દેશ સાથે અનેક દેશો જે છે, અમેરિકા બી કહી ચૂક્યું છે, યુરોપિયન યુનિયન બી જે રીતે અલગ અલગ છે, એ તમામ લોકો સહયોગની વાત કરી છે કે આતંકવાદ સામે લડવા માટે ભારત સાથે તેઓ છે અને ભારતનું ટાર્ગેટ માત્ર એક જ છે કે ભારતે જે છે
તે માત્ર આતંકવાદ સામે લડવું છે. તો જે રીતે 26થી વધુ આજે જે માહિતી સામે આવી રહી છે, ગઈકાલ રાતે પણ એ લોકો જે રીતે બોર્ડર વિસ્તારની અંદર જે ગામો છે જ્યાં એ લોકો ડ્રોનથી હુમલો કરવાની કોશિશ કરી હતી અને ત્યાં પણ કાલે નસ્તો નાબૂદ કરવામાં આવ્યું હતું, ત્યારે આજે ફરીવાર ભારતની જે સૈન્ય છે અને એર ડિફેન્સ છે તે તમામને નિસ્તો નાબૂદ કર્યું છે. ખાસ કરીને ગુજરાતની વાત કરું કોમલ, તો બનાસકાંઠા છે, કચ્છ છે, પાટણ છે અને જે કચ્છના જે નલિયા છે અથવા તેના આસપાસના જે વિસ્તારો છે, ભુજ છે, એ તમામ વિસ્તારોની અંદર આજે પણ બ્લેકઆઉટ કરવાની ફરજ પડી છે. કારણ કે જે રીતે તે લોકોના ઈરાદાઓ છે તે ઈરાદાઓને પૂરું પાર ના પાડવા માટે અને ભારત જવાબ આપી રહ્યું છે. પરંતુ ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનની બુદ્ધિ ભ્રષ્ટ થઈ હોય અને જે રીતે તે કહે છે ગરીબીમાં આટા જિલ્લાની કહાની છે એની સાથે, કારણ કે તે પોતે તેની પાસે કંઈ રહ્યું નથી અને તે આતંકવાદને પનાહ આપી રહ્યું છે, આતંકવાદને મોટું કરી રહ્યું છે. પરંતુ ભારત જે છે શાંતિપ્રિય દેશ, હું વારંવાર કહું છું, ભારતને યુદ્ધ નથી ઈચ્છતું, પરંતુ ભારતના લોકો ઉશ્કેરી રહ્યા છે અને ભારત વારંવાર કહ્યું છે કે અમારી લડાઈ છે પાકિસ્તાન સાથે નહીં પરંતુ આતંકવાદ સામે છે, કેમ કે આતંકવાદને તે લોકો પનાહ આપી રહ્યા છે. એટલે એ લોકો જે રીતે તમે જોયું હશે કે જ્યારે બહાવલપુર અને જે અન્ય જગ્યા મુઝફ્ફરાબાદ છે, સાથોસાથ અન્ય પીઓકોની અંદર જેટલા પણ તે લોકોના આતંકી કેમ્પ હતા, એ તમામ જગ્યાઓ પર જ્યારે પણ ભારતે જે હુમલો કર્યો અને બદલો લીધો છે પહલગામનો, ત્યારે તેમના જે જનાઝા હતા એટલે કે તેમના અંતિમ સંસ્કારની અંદર પણ માફ કરજો, પાકિસ્તાનના જે આર્મી છે, પાકિસ્તાનના જે નેતાઓ છે તે લોકોની હાજરી હતી. એટલે શું સૂચવે છે કે પાકિસ્તાન જે છે તે આતંકવાદનો સપોર્ટ કરી રહ્યું છે, પાકિસ્તાન જે છે તે આતંકવાદને મોટું કરી રહ્યું છે. કારણ કે ખબર પડે છે કે જે બહાવલપુર છે તે બિલકુલ આતંકવાદીનું સંગઠન છે, કેમ્પ છે. એ લોકો એક જેવી રીતે આર્મીને ટ્રેનિંગ આપવામાં આવે છે એવી રીતે અઝહર મસૂદ જે છે, જૈશે મોહમ્મદનો છે અને લશ્કરે તોયબા, આ લોકો તમામ લોકો આતંકવાદીઓને મોટું કરી રહ્યા છે, તે લોકોની ટ્રેનિંગ આપી રહ્યા છે. એટલે કહી શકાય કે પાકિસ્તાન જે રીતે ભારત ઉપર વારંવાર હુમલો કરી રહ્યો છે, ડ્રોન દ્વારા જે માહિતી એકત્રવાની કોશિશ કરી રહી છે, પરંતુ આજે ફરીવાર જે બોર્ડર વિસ્તાર છે તે બોર્ડર વિસ્તાર ઉપર ભારતના જે એર ડિફેન્સ છે તમામ જે ડ્રોન છે તેને નિસ્તો નાબૂદ કર્યા હોવાની વાત હાલ સામે આવી રહી છે. કોમલ, નવીન, અહીંયા ભારત દ્વારા પોતાની સક્ષમતા, તાકાત દર્શાવવામાં આવી રહી છે. એક સાથે ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે અને આ સાથે આવતીકાલે પણ મહત્વપૂર્ણ બેઠક રક્ષામંત્રી દ્વારા ત્રણેય સેનાના પ્રમુખો સાથે કરવામાં આવનાર છે. એટલે શું લાગી રહ્યું છે કે આવતીકાલે હવે કયા પ્રકારે નવાજૂની જોવા મળી શકે છે? નવીન, બિલકુલ, જે ભારત છે, ભારતના જે NSA છે, અજીત ડોભાલ, સાથોસાથ ભારતના જે ત્રણેય જે પાંખ છે આપણી એર છે, નેવી અને આર્મી, એ ત્રણેયના જે પ્રમુખ છે તે રાજનાથસિંહ જે આપણા રક્ષામંત્રી છે, પ્રધાનમંત્રી સાથે કન્ટિન્યુ એ લોકો ચર્ચામાં છે, મિટિંગ કરી રહ્યા છે અને તે લોકો તમામ જે માહિતી છે જે કંઈક દેશની પરિસ્થિતિને લઈને કે પાકિસ્તાન શું કરી રહ્યું છે, પાકિસ્તાન કઈ રીતે જે છે ડ્રોન મિસાઇલ છોડી રહ્યું છે. કાલે બી તમે જોયું હશો કે તેમના 2 ફાઇટર જેટ જે છે ભારતે તોડી પાડ્યા છે. તે વાતની કબૂલાત જે છે તે પોતે પાકિસ્તાનના પ્રવક્તાએ કરી હતી. તો ભારત જે છે તે એનો જવાબ આપી રહ્યું છે અને તે તમામ માહિતી જે છે તે શેર કરવામાં આવી રહી છે અને ભારત જે છે તે અત્યારે એક જ એમનો ટાર્ગેટ છે કે આતંકવાદને પૂરું કરવું. અત્યારે પણ જે માહિતી સામે આવી રહી છે, નવીન, આપને રોકવા માંગીશ. આપણી સાથે સંરક્ષણ નિષ્ણાંત જયદેવ જોશી જોડાઈ ગયા છે. જયદેવજી, સૌથી પહેલા તો આપનું ન્યૂઝ 18 ગુજરાતીમાં સ્વાગત છે. જયદેવજી, હવે પાકિસ્તાન દ્વારા સતત હુમલા કરવામાં આવી રહ્યા હતા અને તે આપણે નાકામ પણ કર્યા છે, પરંતુ હવે ભારત દ્વારા ફરી એકવાર જડબાતોડ જવાબ અને અનેક ડ્રોનનો ઉપયોગ કરીને હુમલો કરવામાં આવ્યો છે. સૌથી પહેલા તો આપનું રિએક્શન. જી હા, પ્રાપ્ત વિગતો પ્રમાણે જે રીતે આપણે માહિતી મળી રહી છે તે જોતા આપણે કહીએ કે ભારત હવે માત્ર પોતાની જાતને આ સ્વોર્મ ડ્રોન કે આટલા બધા ડ્રોન્સ આવીને આપણા પર હુમલો કરી જાય તેનું ડિફેન્ડ કરીને માત્ર સંતોષમાં બેસી રહે તેવું નથી થવાનું. આપણે એનો પ્રત્યુત્તર આપશું. આપણે પ્રત્યુત્તર અલગ અલગ રીતે આપતા હતા, એમાં અત્યારે જોવામાં આવી રહ્યું છે કે આપણે એ જ રીતે વી આર પેઇંગ બેક ઇન ધ સેમ કોઇન. આપણે તે જ રીતે ડ્રોનના માધ્યમથી અલગ અલગ પાકિસ્તાની ઠિકાનાઓમાં હુમલો કરી રહ્યા છીએ. જયદેવજી, અહીંયા ભારત દ્વારા સંયમ રાખવામાં આવી રહ્યો છે અને હજુ પણ ઘણા બધા મોકા આપવામાં આવ્યા, પણ હવે ક્યાંક ધીરજ ખૂટી રહી છે. આવનારા સમયમાં કયા પ્રકારના એંધાણ જોવા મળી શકે છે? આપને શું લાગી રહ્યું છે? આવનારા દિવસોમાં એ જ એંધાણ જોવા મળી રહ્યા છે કે જે હુમલો થશે તેને આપણે એ જ રીતે નહીં, તેથી સવાઈ રીતે રિટર્ન કરશું.
અને કદાચ જો આ જ રીતે ચાલતું રહ્યું તો પાકિસ્તાનના આ ડ્રોન હુમલાઓનો જવાબ આપણે ફાઇટર જેટથી અથવા તે નહીં તો પાકિસ્તાન કંઈ પણ ના કરે તો પણ જે રીતે આપણે પહેલા દિવસે કર્યું એવી રીતે પાકિસ્તાનના મંત્રી થાણાઓ ઉપર ફાઇટર જેટથી હુમલો કરશું, એ હદની આ યુદ્ધની તીવ્રતા, તેની ભયાનકતા અને ભીષણતાને વધારો કરવામાં પણ પાકિસ્તાનને ખતમ કરવાના હેતુથી ભારત કરે તેવું લાગી રહ્યું છે. જયદેવજી, અહીંયા પાકિસ્તાન દ્વારા પોતાના જ નાગરિકોને ઢાલ બનાવવામાં આવી રહી છે, કારણ કે જે હવાઈ અડ્ડા છે તેમના દ્વારા ચાલુ રાખવામાં આવ્યા છે, એટલે પોતાના જ નાગરિકોનો અહીંયા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે કે ત્યાં આગળ ભારત નિશાન ન સાધે. એના ઉપર આપનું શું કહેવું છે? આ એકદમ કાયરાના હરકત છે. આ પ્રકારે નાગરિક ઉડ્ડયન અને તેમાં સામેલ બધા જે પ્લેન છે એને પોતાનો ઢાલ બનાવીને આવી રીતે સર્વેલન્સ કરાવવું, ચેકિંગ કરાવવું, એ આજ સુધી કદાચ બે દેશોના યુદ્ધ ઇતિહાસમાં રેકોર્ડેડ બાબત નથી. આ સાવ અવનવી અને વિચિત્ર બાબત લાગી રહી છે અને આ કરવું એકદમ નિંદનીય છે, વખોડવા લાયક છે અને એકદમ કાયરાના પગલું છે પાકિસ્તાન સૈન્ય દ્વારા. જયદેવજી, આપના મતે શું લાગી રહ્યું છે? કારણ કે પાકિસ્તાન સુધારવા માટે તૈયાર નથી. આપણે ઘણા મોકા આપ્યા અને ઘણી રાહ જોઈ અને ઘણા શાંતિથી બેસ્યા અને રાહ જોયું કે હવે સમજે અને આપણે પલટવાર નથી કર્યો, પરંતુ એમને રોકવાનો પ્રયાસ કર્યો છે. એટલે જો હજુ ન સુધરે તો હવે આપણે શું કરવું જોઈએ આપના મતે? આમ તો ભારતે બહુ સુનિશ્ચિત એવું રાખ્યું છે કે આતંકવાદના ખાત્મા સુધી ભારત ચૂપ બેસવાનું નથી. એટલે જે પહેલા દિવસે આપણે જે ટાર્ગેટ જાહેર કર્યું એમાં 21 ટાર્ગેટ હતા, તેમાંથી 9 ઉપર આપણે એટેક કરી ચૂક્યા છીએ. એ 12 ટાર્ગેટ હજી બાકી છે. તો મારા મતે આ બાકી રહેલા 12 ટાર્ગેટ ઉપર પણ ભારત હુમલો કરે અને આ 12 ટાર્ગેટથી વધારે અલગ અલગ થાણાઓ કે જ્યાંથી અત્યારે ભારત પર હુમલો આવી રહ્યો છે તેમને પણ ભારત એમના પર અટેક કરે, ન્યુટ્રલાઇઝ કરે તેવું અત્યારે નજીકના ભવિષ્યમાં લાગી રહ્યું છે. જયદેવજી, આપણે પહેલેથી જ કહ્યું હતું કે આપણે આતંકવાદ ખતમ કરી રહ્યા છે, ના આપણે ધર્મ ઉપર વાર કરી રહ્યા છે કે ના સામાન્ય નાગરિક ઉપર. અને પાકિસ્તાન પોતે આતંકવાદીઓ જ્યારે મોતને ઘાટ ઉતરે છે, જ્યારે ઠાર મારી દેવામાં આવ્યા છે ત્યારે પોતાના દેશના ઝંડા સાથે તેમનો જનાજો કાઢવામાં આવે છે. એટલે એ તો ખુલ્લું સમર્થન તેમના દ્વારા આપવામાં આવી રહ્યું હતું. તો પછી આ મોટી વાતો શા માટે તે લોકો કરતા હોય છે? પાકિસ્તાન એ હદે ધર્માંધ રાષ્ટ્ર બની ચૂક્યું છે અને એ ધર્માંધતાનો ઉપયોગ પાકિસ્તાન પોતે પોતાના જ નાગરિકોને ભ્રમિત કરી આઈએસઆઈ અને એ પ્રકારના આતંકી સંગઠનોને મદદ કરી વિદેશથી આવી જ બાબતો અને ધર્માંધતા ફેલાવવા માટેના હેતુથી પોતે જ પોતાના નાગરિકોને ભ્રમિત કરવા માટે ઉપયોગ કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. આ બધી વાતોનો પુરાવો ત્યારે આપણી સામે સ્પષ્ટ થઈ જાય છે જ્યારે કોઈ પણ આતંકી કે જેને ભારતે ખતમ કર્યો હોય અને આપણે પણ ફોટોગ્રાફ અને દ્રશ્યો અને બાકીની વિડીયોઝમાં જોયું કે એના અંતિમ ક્રિયા સમયે પણ પાકિસ્તાની સૈન્યના સિનિયર કમાન્ડર ત્યાં વર્દી પહેરીને હાજર રહે છે. તો આનાથી તો વધારે મોટું ખુલ્લેઆમ શું પ્રદર્શન હોઈ શકે પોતાના આ બધા ગુનાહિત કૃત્યોમાં સામેલ હોવા. આ વાતોને સમજીને પાકિસ્તાન જો હવે સુધરે તો સારું છે, નહીં તો આ જ પ્રમાણે એક તીખો રિસ્પોન્સ ભારત તરફથી આવતો રહેશે. જી, આપને એક છેલ્લો સવાલ એ પણ કરવા માંગીશ કે આવતીકાલે પણ ખૂબ જ મહત્વનો દિવસ રહેવાનો છે, કારણ કે આવતીકાલે રક્ષા મંત્રી રાજનાથસિંહ, NSA અજીત ડોભાલ અને જે અન્ય 3 સેનાના પ્રમુખો છે તેમની સાથે બેઠક થવાની છે. એટલે શું લાગી રહ્યું છે કે હવે ઓપરેશન સિંદૂર 2.0 નો સમય આવી ગયો છે? હું તો એમ કહીશ કે 2.0 પૂરું થાય અને 2 શરૂ થાય તેવું પણ ન થતા જે 1 છે તેની જ તીવ્રતા વધારે વધતી રહેશે અને એના પરિણામો આવનારા દિવસોમાં આપણે જોશું. જી, આપ મારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર. તો અત્યારે જે પ્રકારની તણાવભરી પરિસ્થિતિ જોવા મળી રહી છે, એટલે હવે ક્યાંક
સંયમ ખૂટતો જઈ રહ્યો છે અને હવે મહત્વપૂર્ણ બેઠક જે યોજાવાની છે તેમાં પણ મહત્વના મુદ્દાઓ ચર્ચાઈ શકે છે અને આગામી સમયમાં હવે કયા પ્રકારની રણનીતિ રહેશે અથવા તો કયા પ્રકારની હવે આગામી સમયમાં ટાર્ગેટ નક્કી કરવામાં આવશે તે પણ જોવાનું રહેશે, કારણ કે પાકિસ્તાન સુધરવા